નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇનપોઇન્ટ એજ્યુકેશનમાં. તો વાલા દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે કેન્દ્ર બાદ ગુજરાત રાજ્ય સરકારે જે મોંઘવારી ભથ્થામાં વધારો કરી પેન્શન અને પગારમાં જે વધારો કર્યો છે તેના વિશે. તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકાર પણ પહેલાં કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં વધારો આપે છે, ત્યારબાદ ગુજરાત સરકાર પણ તાત્કાલિક અસરથી તેમના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો આપે છે. આની પહેલાં પણ જે મોંઘવારી ભથ્થું હતું 55%, તેમાં 3%નો વધારો કરી ટોટલ 58% મોંઘવારી ભથ્થું ગુજરાત રાજ્ય સરકારે સોંપ્યું હતું. હવે 2026 શરૂ થતાં જાન્યુઆરી મહિનો પણ પૂર્ણ થઈ ગયો છે, તેથી જાન્યુઆરીનું મોંઘવારી ભથ્થું પણ જાહેર થતાં તમામ પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં એક આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે, કેમ કે તેના પેન્શન અને પગારમાં સૌથી મોટો વધારો થયો છે. તો મિત્રો, હવે તમામ વાત આપણે મોંઘવારી ભથ્થા વિશે કરતાં પહેલાં તમને એક નાની એવી વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે એવી કોઈ પણ લેટેસ્ટ અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણીએ તો ગવર્મેન્ટ એમ્પ્લોય ડીએ ન્યૂઝ. તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારે કર્મચારીઓ અને પેન્શનધારકો માટે વર્ષ 2026ની શરૂઆતમાં ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. ઔદ્યોગિક શ્રમિકો માટેના ગ્રાહક ભાવ સૂચકાંક ACPI-IWના ડિસેમ્બરના આંકડા જાહેર થયા બાદ હવે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારો થવા નિશ્ચિત જણાઈ રહ્યું છે. ડિસેમ્બરના આંકડાઓએ આપ્યા સંકેત. તો મિત્રો, શ્રમ બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલા નવેમ્બર 2025ના ACPI-IWના આંકડા 148.2 પર પહોંચી ગયા હતા. છેલ્લા 12 મહિનાના સરેરાશ ઇન્ડેક્સની આધારે ગણતરી કરતાં મોંઘવારી ભથ્થું 59.93ની આસપાસ પહોંચ્યું હતું. ડિસેમ્બરના આંકડાઓ પણ સામાન્ય રહેતા હવે તે 60%ની સપાટી વટાવી ચૂક્યા છે. સરકાર હંમેશા પૂર્ણાંકમાં ડીએ જાહેર કરતી હોવાથી કર્મચારીઓને જાન્યુઆરી 2026થી 60%ના દરે મોંઘવારી ભથ્થું મળતું લગભગ નક્કી છે મિત્રો. અને મિત્રો, ત્યારબાદ 7મું પગાર પંચ પૂરું થતાં ડીએ વધશે. તો મિત્રો, સામાન્ય રીતે દર 10 વર્ષે નવો પગાર પંચ લાગુ કરવામાં આવે છે. 7મા પગાર પંચનો કાર્યકાળ પૂરો થઈ ગયો હોવા છતાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને મોંઘવારી રાહત ડીઆરમાં વધારો અટકશે નહીં. તે પ્રમાણે ગુજરાત સરકારને પણ મોંઘવારી ભથ્થું અટકશે નહીં. સરકાર નવી ભલામણો લાગુ ન થાય ત્યાં સુધી અગાઉની વ્યવસ્થા મુજબ જ દર 6 મહિને એટલે કે જાન્યુઆરી અને જુલાઈ આ વધારો કરવા ચાલુ રાખશે મિત્રો. અને મિત્રો, ત્યારબાદ ક્યારે મળશે વધારાનો લાભ? તો મિત્રો, સરકારે છેલ્લા જુલાઈ 2025માં ડીએ 54%થી વધારીને 58% કર્યો હતો. હવે જાન્યુઆરી 2026થી અમલી બનનારા 60% ડીએની જાહેરાત હોળીની આસપાસ થવાની શક્યતા છે. જ્યારે પણ આ જાહેરાત થશે ત્યારે કર્મચારીઓને જાન્યુઆરીથી ત્યાર સુધીનો તફાવત એટલે કે એરિયસ પણ એકસાથે ચૂકવવામાં આવશે, જે લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે આર્થિક રાહત લાવશે મિત્રો. અને મિત્રો, ત્યારબાદ પગારમાં કેટલો થશે ફાયદો? તો મિત્રો, ડીએ વધારાથી કર્મચારીઓના મૂળ પગાર પર સીધી અસર પડશે, એટલે કે મૂળ પગાર પર અસર થશે. ઉદાહરણ તરીકે જોઈએ તો જો કોઈ કર્મચારીઓનો મૂળ પગાર
₹18,000 છે તો તેમાં 5% ડીએ વધારાથી દર મહિને લગભગ $900 જેટલો વધારો થશે. ઉચ્ચ પગાર વધારતા કર્મચારીઓ માટે આ વધારો હજારો રૂપિયા પહોંચી શકે છે. પેન્શનરોને પણ એટલો જ ફાયદો મળશે. ડીએ ગણતરીનું ફોર્મ્યુલા જોઈએ તો સરકાર નીચે આપેલા ફોર્મ્યુલા એટલે કે ડીએ નક્કી કરે છે. તેમાં ડીએ જે ટકા હોય તે છેલ્લા 12 મહિના માટે સરેરાશ CICPI તેના ગુણ્યા 2.88, તેમાં જે થાય તે પ્રમાણે તેના ગુણ્યા 100 અને વર્તમાન ડીએ જે આવે તે તેનો ટોટલ પગાર હશે મિત્રો.